પોટકા ઉપાડવું પડે અને માથાની ટાલ પડી જતી રહી અને પાછું રહી નાહી ગયું છે તેવા મારે શું કરવાના છોકરાના લુકડો લેવાનું પેલું લેવું છે ને બસ કામ કરું તો જોર આવે છે શું કરવાનું કહો અમારા જો અમારા દશા આવે છે અમારા દશા છે અમારો કોઈ વેલ્યુ નહીં ગામમાં અમારે કોઈ ચાર ફોટા લેન નહીં વાહ વાહ જબ્બર કામ કરી રહ્યા તમે તો ઓહો શું કહો બસ શાંતિ આ ડોશી પિયરજી છે અને પાજી રહી નાહી ગયો લો ડોશી હવે રહી ના ખાઈ ભાજ્યો જતો રહ્યો તો શું કરીએ અને છોકરાને શું ખબર હા હા હળો મોસમ બેસે પાસે કહું એ ભગવાન ગુરુ મહારાજ હા 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 હું થોડા કોમથી આવ્યો તો શું આ કહો આપણે કોનુડો નહીં આવતો ઓહો એટલે ઉઘરાણું જોવું છે ને તે તો હાલ શું ગ્રહણ તો શું જે આવશે હવે ઉઘરાણ આલી આલીને કેટલા હાલો તમે 200 પગાર પેલો ડેરીનો પગાર છે એમાં 100 રૂપિયા આલો ના ના આ વખત બે ભાઈ ભેગા થઈને હાલવાના છે જબર ઉઘરાણ લખાવશો ગભરાશો નહીં તમે અમે તો દર ફેર ગભરાઈએ હું અને પેલો આજેવાન એ બે જણા ઉઘરાણું કાઢીએ વધારે અને પેલો દારૂડિયો 30 રૂપિયા લખાવે 20 રૂપિયા દારૂ માટે તો એનો લઈ જાય 10 રૂપિયા લખાવા હવે એ તો એની છે અમારે કોઈ યાદ નહીં પણ આ વખત ભાઈ મારો આવ્યો છે અમદાવાદ નોકરી કરતો ઘેર આવ્યો છે તે અલી ફેર વધારે લખાવે છે જોઈએ અમે આ વખત નોમ જ જવા દે આખા ગામમાં આપણું નામ બોલતો હશે એ તો જોઈએ ને અમે કેવું નામ બોલે છે તમારું દર ફેર તો નામ આખા ચોપડાના લિસ્ટમાં આવતું નહીં પહેલા પત્તા હશે તો આ વખત તલોજી થઈ રહ્યું છે આ જોઈએ ને તમે તમારા ભાઈ ચેટલા લખાવો હો તાણ આ તો હમણાં મીટિંગ રાખીએ આજે બે જણોએ મીટિંગ ઓવા અરે ચોકન રાશી હે મારા ઘેર તમારે ઘર રાશી ઓવા હમણાં આવો બે જણા હા રોડો હો હા 100% પેલા દારૂડિયાને કહેતા હોતા દારૂ ના કહેવાય કોકનું મન હાચો યાર અત્યારે બીજું હું કહું તાણ 30 રૂપિયા લગાવ 20 રૂપિયા તો લઈ જાય દારૂ પોટલી પીવા વાત બધી સાચી પણ કોઈ સારું લગાડો ને તો પોસ્ટ લખાવો તો પછી લખાવો એવું બોલો એકંદરે તો હા ને જીભ ઉપર ગોળ મેળવાના છીએ અમે અને ચા પાણી કરું નહીં ના હવે તો છેલ્લે પૂછવું હવે નહીં પીવી અલા બહુ પૂછ્યા જો ડોસી જતી રહી અને મારા કેડે બેડો કોમ નહીં કરતી આવતો તો મારે ફોન આવી રહી તો આજે વન બધા તો હું જઉં હા તમે જો હું આ નહીં ધોઈને આવું જો પતરો વેચી મારું દારૂ પી જાઉં ને મોતથી જ જીવવાનું વેચી જ મારો તાણ વેચી જ મારો અમે તો આખું ઘર ફૂંચીને વેચી માર્યું તમે તો આ દિવાલ બધું ઈટો કાઢીને વેચી જ મારવાનું તમારું વેચી મારો અને ટાટિયાનું સાપરું બનાવો ટાટિયાનું સાપરું અરે ભાઈ આપણે તો રોડ ઉપર સુઈ રહ્યા છીએ એવું હા તે રોડ ઉપર ઊંઘે એવા લાયક છો જોન તો દારૂ પીને ઉકેડામ પડી રહ્યા હોય કોઈ નહીં આવતો નહીં તાણ તમે આયા તા બીજું મગજમારી ના કરો આપણે કોનુડો નહીં આવતો તે એટલે આપણે રાખીએ મીટિંગ બધું આયોજન કરવાનું ને એટલે બધા ભાઈઓ ભેગા થઈ આવીએ એવું ઓવા તે મારા હું તો આવવાનું જ છે અને લખાવાના પૈસા ઓવા માટલી તો મુખ ફોડ્યો ભાઈ કાયદેસર હા તે ફોડ્યું તે જે વધારે લખાવે છે એ ફોડશે હું કૃષ્ણ જેવું લાગુ ને એટલે માટલી તો મુખ ઓવા ભગવાન સંગા સરખામણી ના કરો ના રે ભાઈ અમે લાગીએ જ છીએ વાંચવો અને જલ્દી આવી જજો પા કને કઈ ના આયા તલાજીને કઈ ના આવીએ ખેડી પહેલા ઈ જઈને બોલાયા પણ ઓય મને ઓય ઢોકળા હા કરાયા એ તો એવું હતું કે તલાજી તમને ખબર નહીં કે ભૂલવાની આદત છે હા એટલે પછી ઈવન પહેલા કઈ ના એટલે જલ્દી આવી ને રહ્યા ને હમણાં ભૂલી જાતો પાછું બોલવા જવું પડે સારું તાણે હું આવું છું બરોબર હા તમે આવો બધા આવો બધું તૈયારી કરીએ છીએ માટલી મુખ ફોડ્યો ભાઈ હા તો એકંદર બધા મીટિંગમાં આયોજન કરીએ છીએ આ રૂનક પઈ હોય તો પછી એકી થાપ દૂર બધા પડ્યા છે ભોય અમે નહીં પાડવા કોઈને જોન તો પેલા જેવું શું કે જન્માષ્ટમી 30 રૂપિયા લખાયા હતા ને એમાં 20 રૂપિયા લઈ લીધા હતા ભાઈ એ તો પીવાનું તો હોય જ નતા પીવાનું ના પીને તો ઘરમાં કોઈ રાખ્યું નહીં આ નહીં અને જો આ વેચવાનું કરો પા દિવાલ છે ને પતરમ બતરો બધું તો છે અને આ લખવાનું તો જોવા લખવાનું ભાન રાખો કી આ તો ભાઈ ધનો હોય તો ભાઈ ધનો જ લખું તાન હું અહીંયા આવવાની જ મનાઈ છે મહેમાન આવી ને પેલા તમારા છોકરા જોવા આવી ને એક આવતા નહીં કે નહીં પહેણાવું તમારું તો વધારે દંપાસ નહીં કરવાની ભાઈ એ તો અમારે જ પહેણાવ પડશે તમે તો કહો ભાઈ આવશે અમારે પગ પકડશો નહીં પકડીએ દારૂ જો કોઈના પગ ના પકડે બરોબર ટોકી વાત છે હોય તો ભાઈ તમે તૈયાર થઈને આવો હમણાં અને ઉતારીને આવજો દારૂ ના રે પીના ઉપરથી એક પોટલી વધારે ના આવતા હા તલાજી હો કેવું છે આ વખતે કોનુડાનું અલ્યા એક નંબર છે આનું કોનુડા તો તમે જુઓ કેવું કરવાનું ઈચ્છા છે તમારે તમે કોઈ આપણે તૈયાર જ છીએ એટલે મોટા તો તમે કે અમારે તમારું આપણે નથી હેડવું પડે હા એ બરોબર પણ ઉઘરાણું લખાવાનું છે મજબૂત આમ લાગુ તો આખા પહેલા પતા તલાજી લાગુ તો તલાજી લાજી જાય ચો ના પાડી આવો આજે બસ હા ચમ હજુ કોઈ આવ્યું નહીં બોલાય છે હવે આવી છે હવે
આપણા ખબર તો આપણા કુટુંબ વાળા કેવા હી આ ગામમાં આવ્યું જોઈએ આને કેટલા લખાવી ચોપડામાં જ મેલ દો ને પેલું પણ લખવું પડશે ને આવા આપણા કુટુંબનું અહીં આલુ પારો એ આવે ને એના પછી લખી દઈએ મેં કીધું તું કે પીધા વગર આવજો એટલે પણ હું તો લાજ શરમ આવત નહીં આવતી યાર હા. આવા મીટિંગમાં યાર પી ને આવે લો પાણી પાણી યાર જરૂરત જ નહીં પીવાની કોઈ આટલું બાસ્તું આયોજન કર્યું હોવે પેલો મીટિંગ ગોઠવી છે મારા છોકરાને જોનમાં નહીં દોડતો અને જો પેલા તલોજીને બે ભાઈ એ આવતા જ હશે હવે એને બહુ વાત કરી પાણી નહીં પેલા આવતું પડશે દલોભા નહીં દલાલી જાતે પી લેવાનું આપણે તો ભાઈ ભાઈએ પેલા દલોભા દલાલી છે ને. અલ્યા નોમ જ જવા દે તમે હમણાં જો ને નોમ લખાવે ખાઈ ગયો આજ તો આપણો મમ રહી ગયો હોય. આવો આવો આજન આવો હા ઓ તારે તું જ નહીં લે ભાઈ ધનાભાઈ તો વટ વટ પડે છે ગણવા પડી તમને ગણવા પડી. વાહ ભાઈ વાહ ધનાભાઈ દારૂ બંધ કરો તો બધા તમને ગણશી અરે ભાઈ હાલે ઘણા ને દારૂ પીધો તો ઘણા સિંહ ગળાજી ચોગનું વાત કરો તમે એટલે હરુપાના બધાય ગમાડી ખુલસી આખી મીટિંગ માં ધનાભાઈનો વટ પડે છે બીજું બીજા ઘેર જ્યું અને ભાઈ આ પૈસા છે ને આપડો કણાથી? આપણા આપણો. લખાય એમ ને બરોબર. આ ગામમાંથી ઘોરાણું આવી ગયું હે આપણે હવે લખાવાના પડે બાચી રહ્યા હી. જો જે દલોબા દલાલી રહ્યા ને હા એ રહ્યા અત્યારે આવી નતા એને 1100 રૂપિયા આલ્યા હી લખાયા એ પાછું ચોપલું હો પાછું માર કાઢ એક દાડો મારા હાથ ભલા રહ્યા અલ્યા પૈસા શાંતિ કેટલા રાખો. લખાયો? ઓ ધંધા લખાય માર ખાશે મારા હાથની જ અને ગોમના બધાનું હવે તમે તમારી શક્તિ એવી ભક્તિ તમારે જેટલા લખાવો એટલા લખાઈ દો તો લખાવ વળી આપણે કેટલા લખાવી છે બોલો આપડે તો લખો 21 રૂપિયા મારા એટલે શું મજાક કરો કોમેડી કરો શું કરો એટલે તમે નહીં આ કહો 1900 ની સાલ તો 21 રૂપિયામાં લગન થાય કે કોનું 21,000? 21,000 બાપરે એટલા બધા 21,000 એટલે 21 રૂપિયા. કઈ આ 20 રૂપિયાનું હું ખાલી પૂટલી જ પીવું ગળાની સોગંદ કેટલે હમ બોલો, લખાવ હમ બોલો લખાવ વળી તાણે કોક 1500 લખો ને તાણે 2100 રૂપિયા અલ્યા ઓય તો ઢોકણી આલો ને એમાં ડૂબી મરવાનું કોઈ યાર આ લોટો 2100 છે ભાઈ લખો. મોં મરાકો બે ના થઈને 2100 રૂપિયા એના થઈ ને અમાર તલાજી એકલા ના હા મારે એકલા ને 2100 લખો લખો પૈડા કેટલા ગુજામ? ગોધમ તો હો તારું ભલું થાય આ જો નોટે નોટો જ છે ને પણ દેખો છે તઈ ચાર જ. ના થાય જે બીજા પૈસા અને પેરણ માં પડ્યા ઘેર પડ્યા રહ્યા છે તે એવું જ હું આલું તમે એમ કરતા ઉછીને આલો ઓછીના કેટલા હાલ જોઈએ? પેલા લખાઓ જેટલા તમે લખાય 100 અત્યારે નહીં આલો તો વધો નહીં કાલ આલજો એવું છે ને તો લખો બધા ભેગા થઈ લખો 5100 લખી દેજો હેડો બે ના થઈને ને ના મારે એકલા ના તમારે એટલા ઓવો. ના 5100 તો ભૂખાઓ શું કરવા પેલા 2100 લખાવ હવે 5100 તારા લખાવો ભાઈ હિન્દી પેન બગડે છે નહીં દેખાતું તાણ ભલા બગાડતી લખો ઈ ને તો 5100 માંથી 21 રૂપિયા કાપી નાખજો હિન્દી બેન ના. હા હો તમે વિષયમાં પોસ્ટ લઈ આલે નવી બોલો હવે તમારે કેટલા લખવાના છે? અમારા ભાઈ પેલા બોલ્યા પેલા સાઈડ કોકને બોલાવો. એવું બોલો હેડો આપણો ભાઈ ધનાજી. લખજો, હેડજો 400 રૂપિયા લખો 8 બંકો બોલ્યો બંકો ભાઈ બગડ્યો લે આજ તો. આ, બે પિત્તળ વાળો દલાજી. તગારો વેચીને આવ્યો ગળાની બહુ વધારે નહીં લખાઈ દીધા હોને હવે ઓ ધનાજી નોટે નોટ પડશે આજ તો હું શું કહેતો હતો ખબર હે ના પણ એની શક્તિ પ્રમાણે જો એમ કિચામ પડ્યા હતા ને એટલા જ લખાયા એવું લાવ હેડો પેલા પિત્તળીઓ વેચીને આવ્યો હું વાત હા, લાવ કરું ઓ હું છૂટો તે વિગાઈ વેચી મારો વળે હમણાં કોઆનોળો તમે એકલા વાળજો. હા આપણો માટલી તો આપણે જ ફોડવાની છે એમ અને તમે ફોડજો હેડો મુહૂર્ત સારું થઈ ગયું હે છૂટા બૂટા કરજો વેચાઈ આમ જાય પૈસા. પૈસા. જો ફોડવા દે માટલી હા આપણા બાપાનું નામ જાહે. અલે હા 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 તમે એ ઉપાધિ કરી માટલી લઈને ભાઈ ફોડાવો થોડું ચાલતું છે. ખેડથી આપણા વાહવાળા ફોડી છે ખબર હે ને ઓય ઓય બોલો હેડો તમે લખાવો અમારા લખો પર આ 10 10,000 10 રૂપિયા લખી દો 10,000 હવે તમે બોલો હેડો આપણો લ્યો લાલાજી બોલો હળો કેટલા 500 મારા કરતી વધારે થઈ હો ઓછા જ હોય ને લખાય બરોબર લાજો હો વધારે લખાય મેં પાછા બીજું કોઈ નહીં બધું બફારી. પણ આપણે માટલી ફોડવાની ખબર હે ને આપણો ડોહાન નામ ના જાવ જો હા આથેમ પેન ફરીએ છીએ તો મફત નહીં પહેરાતી આ હમણાં નહીં મેલાતા. તાણ આ બે પાછા મોટા થઈને બે જાતી આ પરંપરા ભૂલી નહીં જવાની કેમ કે જવા દઈએ પરંપરા ના જવા દે ને આપણા બાપાનું નામ જાય એમ તો તાણ
અને રાવણામ ડોહો મફત નતા દેતા ખબર હે ને તાણે 500,000 તો હમણાં માલીને આવતા તમે રહ્યા ગમે તે હતા. કરો માટલી તો મૂજ ફોડવાનો ગળાની છો કરું વાત કરો આ બે જણા આવી કે આ બધા કોઈ ચાલવા નહીં મારા આગળ બરાબર પૈસા માટલી તો કેટલા થયા તલાજીના 5100, તલાજી ભાઈના 10,000, અને મારા લખજો ભાઈ ધનાજીના 400, લાલાજીના વાત તો બગડ્યા હો ગમે તે કરો પણ આ ધનો રહ્યો ને ધનો જ માટલી ફોડવાનો અને આ તલુજી ફલોજી તો ચાકલો રે ને કોઈ દી બાદ નો બધી અને ભાજન પડશો તો તારે પૈસા પૈસા પડે? પડે છીએ એમ તો કોઈ ના પડે શનિ દાડે દારૂ 1000 પી ગયા તો ઓય, ઓને નહીં ચડાવવાના. બધા રે ને બધા ચકલો કહેવાય ને જો ધનાજી ચોખ્ખું કહું તમને પગ તમારે ફ્રેક્ચર થશે તો ચડવાનું કોણ નહીં. એનો બા દવા કરાવશે માટલી તો આ ધન્યો જ પૂછશે તને તાણ વેરસીભાઈ ખોલી દો હેડો તાણ રાજ હવે હવે માટલીમાં મેં નવું રાખ્યું. શું માટલીનું ઉઘરાણું અલગ છે. એ કર્યું કરાજો લ્યો આ અમી વાળી સમજીને કે 10 તો લખાયા હશે. જે માટલીના ઉઘરાણોમાં વધારે પૈસા લખાવશે એ અલીફેર માટલી ફોડશે. કેવું રહે હે બોલો? બરોબર શું છે. કરશે તલાજી? ગમે તે કરશું પણ માટલો ફોડવાની છે ને આપણે બાપ દાદા હેડ્યો છે કોણ ફોડશે આપણે જ ફોડશું આપણે તો અડધો તા આના ઓલે હવે બોલી લગાશે માટલીનું ઉઘરાણું હું લખું છું ચોપડામાં લખ. મારે તો સારો ઘોડો પાડવો પડશે તને તમે જુઓ તાર એમાં કોઈ જવાબદારી ઘોડો પાડે ગજાડો પાડો હવે પેલા આપણે આપણું જ લખી દો એ લખી દીધું 16,000. તમારું એ નહીં આપણે બેન આપણા બેનો તો કેવું છે ખબર હે? જો હું સાચું કહું હું હાલ પૈસા વધારે પેલું લાયા પેપર વાળું નહીં. પડ્યું છે હું ને કાલ લખાવું. અડોણ મેલું પાછ અડોણ મેલ દઈએ મારે એવું પણ આ જ છે. પાઘડીની શાન ચમ મફત નહીં પ્યારા પાઘડી અડાણું આ અડોણું હા વહુ હું બાઈક અડાણું મેળી દઉં પેલું રહ્યું. દેશી માર પર દેશી માર તમારી મારી ખબર નહીં હા. બરો. અમે વળી જો, તમે આ ખેતર અમે હાલ અમે અત્યારે પૈસા લઈને આયા નહીં એટલે અમે અત્યારે ખાલી લખાઈ દો પૈસા અમે કાલ હાલ દે એટલે કુવા તો ખરા કોમ કેટલા લસ્યા તમે? હાલ તો હું 3,000 લાવ્યો બરોબર. મારી ગયા બે જણા પાછા બીજા ગણો ને 10,000 જેવું તો મેં લખાયો. મારા આગેવાન તમે એમ રાખો કે બીજો જે ખર્ચો થાય આગો પાછો ઈ તમે કાઢજો કોઈ લખવા નહીં. અને તમારા મન હોય તો જે આ તો હું એવું રાખું જે વધે ને ખર્ચો જે બચત એ હું ઉમેરું બરોબર. હા, તો એ તમે રાખો. હું રાખું. આના હું લખાઈ દઉં મારા 15,000 રૂપિયા લખી દો માટલી ફોડવી એટલે ફોડવી અને જો બીજું આ ક્યાં ઘેર વખત જ્યું? એક નવું કરવાનું છે શું માટલા આમાં ખર્ચો 15 ને? જેટલો થાય ને એટલો કરવાનો છે ઓય, માટલીમાં અને બીજો બધોય આપણે ધર્માતામાં આલવાનું છે એટલે ચકલન દોવાણા ને- ચટલા દોણા ગાયોને ચાર ઈ આનું બધું પરથી આગળ આપણા અવસર તો આવે જ છે નવરાત્રી ને બધું. આવે આવે એટલે એમાંય બચત હા રહે એટલે આપણે ઉઘરાણું માંગવાની જરૂર ના પડે. એમાં વળી જે ચવાણું બવાણું આપવું. હા. પેડા આપણે કેવડો ખાવા થાય બીજું કોઈ નહીં એમાં. હવે આપણા નહીં ખાવાનું ભાવે. ખાવાનું જ વિચારતો હોય છે. બીજી વાત જવા દો મારા પૈસા લખી દેજો 15 ને 15,000 ચૌદ ના કરતા હો પાછા તમે 1,000 ખાઈ જાઓ છો મને લાગે છે 31,000 થયા આપણા. પેલું ધોળિયા વાળું રહ્યું ને એ વેચી માર્યો 1,000. ચેપલી વાળું વેચી માર્યો પણ માટલી તો આપણે ફોડવાના છીએ ને છીએ તો મુએ વળી આરે વિગો અડાણો મેળી દે હારો. શું કહ્યું? આપણો 31,000 અત્યાર ના થયા અને 18,000 પહેલા ના આયેલા ગામમાં એટલે ટોટલ કેટલા થયા 31 ને 18 49,000 થયા હમ. 49,000 નું ચોલું છે એમ ને આ 49 ના થાય વધારે ઓય લગન તમે નહીં ને બોલો, સોડલો તમે જોયો, બોલો, આ તો બોલો. સોડલો 49 કર્યો. બરોબર 31 અત્યાર ના હા. અને 18,000 પહેલા સાહેબ બે માં એકે ભણીને લઈ લાગતા હું વાત કરો કોલની બેકાર ધનુભાઈ એટલા હોશિયાર પાછા? 18 પહેલા હજુ એકલા વાંચ્યા ધનુભાઈને એક વાત કહું? 49,000 માટલી પાછી માટલી પાસ માટ ઓ એના માટલી પાસ આ લાલ પાઘડી વાળો બંધ કરો ને પાછું હોય તો અમુક જાય કે ઓય વજનું ના બોલતા હો પાછા. બસ ઓય, આવા આ તો દે. મોટા ભાઈ ઉપર આવે એટલે પછી લાકડીઓ એમને નહીં રાજી પાછી. ઓય આપણે લડવા ભેગા નહીં આપણે જો લવા ભેગા થયા પણ ઈ આપણે હારા અવસરની વાતમાં ભેગા થયા તમે છીએ. શાંતિ રાખો હાલ. હવે આપણો બોલો બોલો. આમાં એવું છે માટલીનો મિનિમમ આપણે હરાજી અને 500 કરવાનું છે જે વધારે બોલી લગાવશે એને માટલી ફોડવા દેવામાં આવશે બરાબર છે. ગમે ત્યાં આવે લાઈન લગાવવાની છે અને આની અંદર બોલી અમે લગાવશે બરાબર એટલે હવે છે. તમે કહો બે ના જોડીઓમાં બોલવાની છે અમે કે બે ભાઈ. પછી એવું એમ ઓહો, અમાર તો તો અમાર તને બે ભાઈ. તમે 2 જણા બોલશો આવું બોલશું ને ભાઈ આપણે તો અમારે વચ્ચે અમે બે બોલી આગેવાન. આ બે તો ભાઈ સી એ ભેગા લખાવે ચાલે ના હોય તો પાછું પણ આ બધા અલગ લખાવે તો ચાલે ને આ લડવાન થાય પાછું. આ તો આપણો તમારે બધાને રાગ ના આવતો હોય, આમાં અમાર કોઈ લેવા દેવા નહીં. હા, અમારે તે તમે તો રાગ ભેગા આવે લખાવ. છે. આમાં તો આપણે એકલા લગાવજો ટોપલે ને ટોપલે રાગ આવે છે એટલે આ ટોપલે ની પેલા કાળા દોડીએ ફરી ફરી. અને રેલો હેડે ને એ પોકેટ હેડ તરવાની ઘાટે ના રેલા નહીં કાઢવા
બેહો. તમે તો એ બે ભેગા લખાવજો, પછી તમે બે તમારી રીતે નિર્ણય કરી લેજો. તમે જીતો તો આપણે તો એકલા જ લખવાના. હો ભાઈ, આપણે તો એકલા જ. આપણે બધા જુદા જુદા. હો હા બરોબર હે. બરોબર લાલાજી? બરાબર તો હા, તાણા. હડો 500 થી ચાલુ કરો, આપણે 501 રૂપિયો. બરોબર છે. હેડો બોલો બીજા. અમાર બે ભયાનો 501 રૂપિયો માટલી 550 ફોડવાનું. રૂપિયા હું વાત કરો તમે 550 રૂપિયા હેડો. શું વાત છે? વાહ વાહ. હા ધનાબાની મોજ હા. બોલો બોલો લાલાજી, તમે બોલો. આપણો 500 રૂપિયા. 500 રૂપિયા? એટલે 600 રૂપિયા બોલો ટત્તમ. તમે હા, ભણેલા 600. વડા બોલો. 600 બોલો હેડો. કલાજી થોડાક તમે ઊંઝા થો, આમ ટાઈટ સીધા થો. મારા તરફથી 700 હેડો. હે 700 પહોંચ્યા અમે. તમે બધા બોલો ને 710 રૂપિયા લે હેડજો ચાલુ કરી દેજો. શું વાત છે ધનબા બગડ્યા. મારે માટલી ફોડવાની લખી દેજો હેડજો. બોલો બોલો લડો તલાજી. જીતા 2000 રૂપિયા. ઓહ, જબ્બર જબ્બર. વધાર્યું. આજે બોલો, તમે બોલો. કેમ ઢીલા પડો? હાલમાં થોડી પૈસાની તંગી લખી દે હે. હેડજો આપણે. એ તો હવના ઘરમાં ના હોય સગવડ. હે 2500 બોલ્યા. એ તો આમે હા બોલ્યા છે 2500 આયા હેડો. 2026 કરો ને આપણે હેડજો. 2026. 2000 2600. 2500 ને 2600. 2600 રૂપિયા. 2600. આપણે ભાઈ બહુ વધારે. ધનાજી 2600 આયા હેડો. આપણે 3200 રસી દે હેડો ડાયરેક્ટ. 3200. વેચભાઈ, હા? તમે કોક બોલો. અમે તો કેવું કે હમણાં ઉઘરાણા નાખે એટલે જે બચતમાં મારા આવા વધઘટ મેં મોય ખર્ચો બરોબર એટલે અમે હાલ પડી જઈએ ચાલે. સાચું કહું? ઈચ્છા તો અમારે માટલી ફોડવાની છે એટલે 4000 અમારા હેડો. આજે બનાયા 4000 હેડો. કલાજી હું તમારે બોલી ગણું બરોબર એવું રાખું છું. 4500 લખો હેડો. 4500. પાછા તમે તાર પડશો જ મત. મને બેડો પાછા. ના ગતું ને પાછા પડીએ બીજા. હા ઢબલા મેં 4500 એક. બંધ કરો. 5000 કાપડ કરજો હેડજો. હા જો ધનાબાની મોજ. ધનાજી. તો ધનો પાસ આવે ને. કાકા છે લે. આ પૈસા પાછા કાલ હાલવા પડશે. હાલ આપણે બધું હાલ જોયું તો કોક ઘોડો આ પાડજો. દારૂડિયો લાવશે ચોકનથી પૈસા. ધનાબા તો માર્કેટમાં બહુ બૂમ પડાવે છે પાછા. જો પેલા કહી દઉં તનો ભા પૈસા ના આલે તો એને સગવડ ના થતો એને એની નેચી બોલી જેને લગાવેલી હશે ને એ રહ્યા હા. 5000 હો ભાઈ આપણો. તમે બોલતા બોલી જાય પછી આલે કે નહીં. આ મોટા થોડુંક બોલવાનું રાખો તમે. ના તો 5500. 5500. બોલો હળો હળો હળો. ઊભું જ નહીં રહેવાનું આપણે. લાલાજી તમારા પડી જવાનું છે. તારે ભાઈ એને તાકાત નહીં હું તો કહું લે. રહેવા ના દે લે. હા, ના ભાઈ, હોય તું તાર તો બોલ બધા ને. રહેવા દો લે હું ફૂલ હેલો. માટલી. તું તાર બોલ ને તાર આપણે માટલી ફોડવી હોય. આ નેચાળ વાહ વાળા ને ઉપર વાળા વાહ વાળા રહ્યા ને હવે ઊંચા થયા રહ્યા તો બોલો હળો. મારે શું કરું છું ખબર સારું છે? હેડો. તો વધારે હેડજો. અલ્યા ઉપાડની જરૂર પછી હાલવા પડશે કાલ પા. પડ્યા જ છે ને સારું હવે એને તો બેંકમાં ફોન કરી દીધો લ્યો. વિચાર કરો. અમારે તો સીધ નહીં છત કરી. આ નવો ચેક ચાલશે ને બરોબર પછી એમને કઈ કોરો ચેક આલ દેવો પછી. એટલે અમે તો ધક્કા બેંકનો ખાતા ચેક કેટલા પડ્યા એમ જીવનદા થઈ જો અડો તને તૈયાર. 5500 પહોંચ્યું તું ને? 5500 બાપ દાદાના આબરૂ પર આઈ રાખ દો હવે. મારા 7200 આબરૂ પર આઈ તમે પાછા મને એ બોલો. 7200. 10,000 આગળ બોલો ના કહો હવે. 7200. 7200 આયા હેડો. ઓ તારું પરું થાય. દો બોલો. મને બેઠો. 11500. 11500. આપણો એમ રહેવા દો એમ કરો. 12000 રહેવા રાખો. 12000 આપણો. અને 12000 12,000 હળો આ હળો. ધનોબા માર્કેટમાં તો બૂમ પડાવે છે. આ તારે માટલી ભૂલી જાય છે તમે આ બાપની આબરૂ જવા દે હો. ના માટલી શું પડે કોને મને આડવા દઉં. ચડો 15. 15,000. 15000 બોલતા તો બોલી જાય છે પણ મને લાગતું નહીં એ પછી. તમારી વાત કરો તમે એવું ભરશો. 15 કીધા ને આપણે 17 લખજો આમાં ઘોડો પાડતા આવડે છે આમાં આવું હા તમને- ભમરાળો નંબર 17,000. શું વાત છે આ દાડો જેમ ના ઉજ્યો છે. પેલું ઘર જ વીથી હા તનોજી લખાવી જ છે પણ અરે હાલી કે મને લાગતું નહીં વટમાં લખાવા દો પછી તો પહોંચી વળશું પછી તો આ બે ભાઈઓ હી ને મને લાગતું નહીં ભાઈઓની કેપેસિટી આટલી બધી હોય તો જોઈએ ને જો તો તનોજી કરીએ. કદાચ 31-32 હજાર લખાવીને અરે ઉતાળમાં આવીને બોલી દે ને પછી ના કરી કે શું કરવાનું પણ આપણે શું જોવાનું વટીઓ ને જોવાનું આપણે લખી કાઢો. આવરે લખવા માંડો. આપણે તો 17 ઓ, ચાલ, ચાલ. 17,000 હતા ભાઈ. 17,000. 17,000 કોઈ તારા બોલો. વર્ષથી એક જ હળંગ ડોહાએ માટલી ફોડી છે ફોડી છે ફોડી બરોબર. અને ગમે તે બાર ગમે જો ને તો ડોહા નોમ છે. હા પેલા બિહાર એવો આવતારો તલાજી આવતારો ચમ કેવરાય છે. વાતો મફત ભાઈ. નહીં કેવરાતું. બોલીને વાતો ના કરો એટલે મજા નહીં આવે હોય તો પછી. 17,000 એને બોલ્યા હેડો. કહી દે અને ભાઈ, લખી દેજો, તો આપણો લખી મારો. ઊંચા વાહ વાળા તો આખો દાડો હન માટલી ફોડવા વારો આવે જ છે દર વર્ષ
આ નેચા વાહવાળા આવતા જ નહીં કદી. આ વખત મારો ઘણા વખત નેચવા વાળા છે ને માર્કેટમાં લાગી આમાં બોલો. ધનોજી બોલી ધનોજી આજ બોલવાનું હોય. વાળા બહુ આપણાથી હવે ટકરાતા નહીં મને એવું લાગે છે લાગતું નહીં કે બૈડા ખખડાવા પડે હોય ને હવે લડવાનું નહીં, બોલીને પોકવાનું છે આપણે. પૈસા લખાવાનું ઇનામ લો, તમારે વટ રાખો. આપણે લખો 19,500 19,500 20,000 પૂરા જ કરી દેવા તા કે. લખો તાણે હેડો મારા અમે અમાર તો જેટલા આપણે લખો તમે તાર 21,000 આજીવન. ચલો બોલો ઉભા રહો તમે ફોન કરજો ફોન કરી નાખો તો વધારવા પડશે પૈસા હે આજીવન લો 21,000 તો બોલીએ, તમે શું તો બોલશો નહીં અલા, તો આપણા બેંકમાં પૈસા પડ્યા છે સીન કેટલા છે 80,000 છે એમ ઓહો હો તો તમે ના ગોઠો આમ દોઢો હેડું હા તો હાર ઓર્ડર તમે ચેક ભરીને મેકલાવ તમે કાઢીને રાખજો કાલ કેટલા આજે પૈસા જોવી આજે કાલ હવારે માટલી ફોડવાનો ટાઈમે સવારે 10:30 વાગે જ છે. આપણે 8 વાગે કહી દે ને તો અમારે 9 વાગે પહેલા પૈસા જોવી બસ હા રોડ કાઢીને લો રાખજો પોણી પાવો પોણી તમે આવતા ફોન ના નહીં પાડી. હા રોડ ઊભા થઈને પી જાય પૈસા. દોડ હમણાં. અરે 21,000 પહોંચ્યું, હેડો ખટક કરો. કેટલા પહોંચ્યું ભાઈ 21,000 21,000. 21,000 પહોંચ્યું. લખો આપણે 80,000 માં હોતા તાણા 80,000 હેડો. બરોબર હે ને? બરાબર તમે ફોન કરી દીધો આપણે શું વિવાહ ધનાજી. દાદા, આવો હા કરશો મેલો અરે પૈસા હાલવાના બોલો, છે. બોલો, ભાઈ, ધનાજી. લખાયા પૂરતા ના લખાવતા. તનાજી બોલો કર્યો આ જીવન અમી યાર ઉભા તો લે હા ખાજુ જો ભાઈ ગળાની સોગન હોય ને 80,000 તો પોકાડ્યું હ 80,000 તો પોકાડ્યું પણ મારે નક્કી ચોક ઘોડો પાડવો પડશે 1 વીઘો પડી હે ને વેચી મારું રોડ ટચ છે પાછી એટલે આવી જશે લાખ જેવા તો 1.5 લાખ આવી તોય સેવટની વેચી મારવી હ આ લાલ પાઘડી વાળાને લઈ નહીં જવા દેવાની ગળાની સોગન તમે બોલો લે હેડો ચાલુ કરજો તમે બોલો હેડો. કેટલા બોલ્યા 80 પોકાડ્યું. આ આપણી કેપેસિટી આવી રહી હવે. કની આઈડી બોલ દેજો હાથ અધર કરી દેજો અમારી આયરી હે. અમારી આવી રહી તમારી આવી રહી હવે પેલા તમાર બે વચ્ચે છે. બોલો, બોલો, તમારે ખાલી બે જલ્દી વચ્ચે. બોલો. કોઈ નહીં 1 લાખ જોત ખરા સારું કર્યું છે. ભારે કરી હવે આ તો ભારે કરી મારે છે ભારે કરી હવે ચલાજી આજે બાપાનું નામ જાય છે પાછું અને આ બધું તો આગળ રાવણા બેતા એનું શું લાગે લેવડો 1 લાખ તો હું કાઢું તમે બોલો કોક કાકા થો એક ને 20 લાખ વાળો તાણ કેટલા એક 20 એક વી હેડો હેડો. જવા દો વાત છે શું વાત છે 1.5 લાખ રૂપિયા હેડજો 1.5 લાખ લખો આપણે હેડજો આ નેચા વાહવાળા ઉપડે ભાઈ હો. નેતાવાળા આપણી કેપેસિટી નહીં હવે પટ્યું હવે જામ છે હવે આટલાથી આ કપાઈને હેઠું પડે છે હાલ જ બાપાનું નામ જીવદા જીવ આબરૂ તમારી જાશે જ ચમકો પેલો આપણે જે વાત છે ને એ હાલ ના કહેતા એ પછી સસ્પેન્સ હોય છે એવેરસીભાઈ આ દારૂ તનાજીએ પૈસા લખાઈ દીધા 1.5 લાખ અરે પત્રવાળા ઘરમાં રહી અરે પૈસા લાવશે ચોથી એ આપણે શું જોવાનું, એ વટમાં બોલી આહી જમીન વેચી ગમે તે કરી, આપણે શું લેવા દેવા. જો હવે ઓના પછી હે ને આ તલાજીને બોલી વધારી જ બરોબર અને ના વધારી તો એને પૈસા લાવવાનું કહી દે કદાચ આરે ના કરી કે તો એ તો એની છેલ્લી બોલી રખીને કાઢશો ને આપણે. તું ચર્ચા કરો લે ચર્ચા કરવી પડે અમારે તો, રાખવા નહીં પૈસા. હવે 1 લાખ 20 બોલી જા બોલી ઉપર 20,000 આપણે ડોશીનો કટલો દણો મેલ્યો હતો ને એ જ જ્યાં ઘરમાં શું કરશો કહો હવે મારે વળી બેંકમાં પડ્યા હતા એ ઉપાડીને લાવીને બોલો તલાજી હવે તમારા આ ડોશીને કટલો દણો મેલી ભાઈ ગયા આપણી ટ્રેક્ટર લેવા વાળું આપણે લખી દેજો હા, મને લાગે નેચા વાહવાળા લઈ ગયા આજની માટલી. કશું ને પટ્યું હવે હા પટ્યું અમારી આજમાં કેપેસિટી નહીં આપણે 1,20,000 દર્યો હા તો જો હું તમને કહું એરિયા તો લાવશી પણ તમે એટલા કેટલા બોલ્યા હતા 20,000 1,20,000 હા તો તમે એરિયા લાઈન રાખજો કદાચ વાનથી સગવડ ના થાય હા તો તમારે આમાં તો થાય ને એમ તો મેં ના આમ તો આવી લ્યા તમે એટલા લાઈન રાખજો તમારી બોલી 1,20,000 ને હોય ને 1.5 લાખ ની રખી કાઢી. આ ના હાલે કીધું તમારે તૈયાર પણ રહેવાનું. માટલી તો ભાઈ અમે હાલ દઈશું ને ફોડશું અમે જ હો. એ તો જોયું છે આ. હા માટલી તો અમે જ ફોડવાની આપણે તો ઘોડો જ આના વગડો હું ચોખ્ખું કહું આપણે પ્રસંગ બગડે એવું કરવા નહીં તનાજી ખાસ કરીને તમને કહું જો દારૂ પીને આયા ને તો માટલી નહીં ફોડવા દઉં ભલે પૈસા લો ગમે તે કરો 1.5 લાખ રૂપિયા લેશે ને ના માટલી ફોડવા દો લ્યા નહીં ફોડવા દઉં દારૂ પીધા વગર આવજો. આ તો ભાઈ એ તો કોક કરશું કોક કાર્યક્રમ એ તો આજીવન એવો છોકરો ફોડશે આજીવન તમે 21,000 બોલ્યા હતા ને. આ એ પૈસા જે બોલ્યા હોય આ 500,000 2,000 જે બોલ્યા એ લખજો ભરાય ભાઈ, પાછા તાપોણી ના કાઢતા હોય ને મજા નહીં આવો હોય તો એ તો પાછા મારા મોંએ આવ્યું ને. અત્યારે આપણે આટલા જણા લાલાજી તમે કેટલા છેલ્લી બોલી બોલી હતી?
2500 બોલ્યા હતા 2500 બોલ્યા કેટલા બોલ્યા 2500 બોલ્યા હતા 2500 નહીં લે ભાઈ વાયન કેપેસિટી નહીં દીધા પીના જો લે આપણે તો બચત ખાતામાં એટલે આપણે કોઈ જો લખવાના આપણા ખાતામાં અત્યારે આપણે 31000 લખાયા છે બધાના થઈ અને માટલીના 1.5 લાખ વાને બોલી લગાઈ છે 1.5 લાખો પછી આપણે છે મુંજાની હતા તો ફેર પીવાદાની ઈચ્છા છે શું ના એવું કોઈ નહીં આડો લગતા જોવું પડે ને એમાં થાય વરાખો વાકડો આગો પાછું કરી મજા ના આવે પછી જો આપણે કોનુડાનું જે હતું ને 49000 થયું અને આર્યું અલગ છે હજુ તો બહુ ભારે રકમ છે આર્યો આંકડા તો એટલે જે હાલ છે એને નોમ લખા છે 1.5 લાખ હોય કે 1,20,000 ખાતામાં હોય. ટૂંકમાં કહું તો આપણે 49,000 પડે ના હા તે આમાંથી બરાબર હા હા ને કોનુડાનો જેટલો ખર્ચો થાય એટલો કરશે ને બીજો એક વાત તરમાતા કહું? માલવાનું શું ખબર હે હિસાબ ને કોઈ રાખો જ ને જમ હિસાબ તને બનાલો એટલે દેવતા ને દારૂ બે ભેગું થાય એટલે મજા આવે તો આપણે અમે ધનાબાન આલ્યો બધું હોય એને આલ્યો ધનાબાન આલ્યું હો ભાઈ આજે શું? આ બધું હવે ધનાબાન આલ્યો માટલે પોળે એ તો ભાઈ આપણે જ પોળવાની છે ભાઈ માટલી તો. બસ અને હિસાબ ને ગોળો ગોફેણો બધું આલો હા તે પણ તમે લઈને આવજો પૈસા કદાચ હીરા ના પૂરી સગવડ થાય. રાખજો હા સારું હેડો તાન તમે સગવડ રાખજો દાદા શું કરશો હવે હવે તાણી હેલો meeting પૂરી હવે ઉઠા બીજું જાઓ, બરોબર આપણે તારે અને તમે કોઈક ચવણ મંગાવતા હતા ને? સારી ભાઈ આપણા એ બધું આપણામાં આવી ગયું હવે આપણે ઉઘરાણું તૈયાર રાખજો બરોબર આ તો હતો નહીં એમ ધનાબા અને આપણો આ જે ખાતા જે લખાયા છે ને એ પહોંચના સુધી પકડાઈ દેજો આ તો હતો નહીં આજની મીટિંગ આટલે પૂરી થાન હા, હા. આવજો તાન હા રોડો તા હા રોડો હવે તારે જો આપણે હેડજો. હવે આજે આવજો તાન એ આવજો, આવજો, આવજો. જોઈએ છે